દુઃખ પ્રગટ થાય. અત્યંત સમૃદ્ધ અયોધ્યામાં કૈકેયી મહારાજ દશરથજીને મંથરાની ચડાવણીથી 2 વરદાનો માંગ્યા. એનામાં ભરતને રાજ અને રામને 14 વર્ષનો વનવાસ થયો. રામ લક્ષ્મણ જાનકી વનવાસી થયા. અયોધ્યા ભયંકર વિપત્તિમાં ડૂબી ગઈ. જાનકી ને રાખી અને સુમંતજી પાછા ફરે છે. કેવટે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરી ગંગા પાર ઉતાર્યા. એક રાત્રિ ગંગાની કિનારે ભગવાન રોકાઈને પછી આગળ વધ્યા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પ્રયાગમાં પધાર્યા. ત્યાંથી આગળ વનયાત્રા શરૂ કરી અને વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા. અને વાલ્મીકીજીના માર્ગદર્શન ભગવાન ચિત્રકૂટમાં કુટિયા બન્યા અને લગભગ 13 વર્ષ સુધી એમણે ત્યાં નિવાસ કર્યો. કહે રામ વન ગમન સુહાવા. તુલસી કહે મેં રામ વન ગમનની કથા આપને બાપુ આદેશ આદેશ પણ સુમંતનું શું થયું? શંગવેરપુરથી સુમંતને ખાલી રથ લઈને પાછા અયોધ્યા મોકલ્યા. અને જ્યારે અયોધ્યામાં મહારાજ દશરથજીને નક્કી થયું કે હવે 3માંથી કોઈ નથી આવવાનું, ત્યારે મહારાજ દશરથજી 6 વખત રામ મહામંત્રનો જપ કરીને પોતાનો પ્રાણ ત્યાગ કરે છે. સૂર્યવંશનો સૂર્ય જાણે અસ્ત થયો. શોકમાં અયોધ્યા ડૂબી ગઈ. રાજાના શબને, પાંચભૌતિક મૃતક શરીરને તેલ નૌકામાં રાખ્યું છે અને ભરતજીને બોલાવવા માટે ધાવન લોકોને મોકલ્યા છે. તુલસીદાસજી એમ કહે છે કે જ્યારથી અયોધ્યામાં અનર્થોનો આરંભ થયો ત્યારથી ભરતજીને ખરાબ સપના આવે છે, અમંગલ સંકેતો થાય છે. ભરતજી રાત્રે બહુ ચિંતામાં રહે છે. આમાંથી નિવૃત્ત થવા માટે શિવજીનો વારંવાર અભિષેક કરાવે છે. એમાં દૂતો આવ્યા. ભરતજીને કહ્યું કે વશિષ્ઠજીનો આદેશ છે, આપ જલ્દી અયોધ્યા આવે. કારણ બોલે અમે તો ચાકર છીએ, કારણ ન પૂછી શકાય. આપને યાદ કર્યા છે, આપ જેટલું બને એટલું જલ્દી કરો. ભરત અને શત્રુઘ્ન ચિંતિત ચહેરે અયોધ્યા પહોંચે છે. અનાથ અયોધ્યામાં ગલી ગલી ઘર ઘર લોક રુદન કરે છે. ભરતને ડર લાગે છે કે શું થયું અયોધ્યાને. જે સમયે ભરત અયોધ્યા પહોંચ્યા એ સમયે ભગવાન રામ હંમેશા કૈકેયી માને પ્રણામ કરવા જાય. એ રામની દિનચર્યા ભરતને ખબર છે. પ્રેમી પોતાના પ્રિય વ્યક્તિની દિનચર્યાને યાદ રાખતો હોય છે કે અત્યારે હું જેને પ્રેમ કરું છું એ શું કરતો હશે. એટલે ભગવાન રામ આ સમયે હંમેશા કૈકેયી માની પાસે જ હોય. એટલે ભરત સૌ પહેલા કૈકેયીને ભવન ગયા. કૈકેયીને મળવાની વાત પ્રધાન નહોતી, રામ દર્શન પ્રધાન. આના માટે પ્રજાજનોએ ગેરસમજ પણ કરી છે કે ભરત પહેલા કૈકેયીને ત્યાં કેમ ગયા. આવું ઘણું થયું છે. ખેર છોડો. કૈકેયીના ભવને ગયા તો આખી અયોધ્યા દુઃખી. એક માં અને એક મંથરા 2 જ પ્રસન્ન લાગે છે. ભરતજી રામને ન જોતા પૂછે છે, માં અયોધ્યા કેમ આમ દુઃખી છે? શું થયું છે? બધા કુશળ તો છે. ભગવાન રામ કુશળ તો છે માં. અને કૈકેયીએ કહ્યું કે બેટા तात बात में सकल
કઈ કઈ કહે છે, હે પુત્ર મેં બધું જ સરખું કરી નાખ્યું છે. માણસને જ્યારે કુસંગ થાય ત્યારે માણસને કેટલો નીચે લઈ જાય છે. આજ કઈ કઈ કહે મેં બધું સરખું કરી નાખ્યું છે. અને ભરતે કહ્યું કે અયોધ્યામાં શું બગડી ગયું હતું માં કે તારે સરખું કરવું પડ્યું? જલ્દી ખુલાસો કર. સકલ ભાઈ મંથરા સાય હે ભરત, હે બાપ, મેં બધું સરખું કરી નાખ્યું. અને ભાઈ મંથરા, આ મંથરા બિચારી જે છે એને મને સહાય કરી એટલે થઈ. મારા જુવાન ભાઈ બહેન, જીવનમાં સત્સંગ થાય તો બહુ સારું, એના જેવી કોઈ ઘડી નથી. પણ રામકથા સાંભળ્યા પછી ભૂલે ચૂકે કોઈ એવા માણસનો સંગ ન કરશો જે બધું વીખી નાખે, બખું વેર વિખીર કરી શકે. માનસમાં એમ લખ્યું છે, નીચનો સંગ કરવાથી માનવીની કુશળતા અને ચતુરાઈનો નાશ થાય છે. સત્સંગ કરવો. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પોતાની પ્રાર્થનાઓમાં એક નાનકડી પ્રાર્થનાની 2 પંક્તિનો ભાવ મારે આપને. ટાગોર એમ કહે છે ગુરુદેવ કે તું જેટલું કહીશ એટલું હું ત્યાગી દઈશ, તું જેટલું કહીશ એટલાનો હું ત્યાગ કરી દઈશ, અને તું જેટલું કહીશ એટલું હું સહન કરી લઈશ. પણ હે પ્રભુ, તું મારી સાથે રહેજે. મારી સાથે કોઈ સદપુરુષ હોવો જોઈએ, કોઈ સારો માણસ હોવો જોઈએ. તું કઈ કુરબાની આપી દે. ટાગોર કહે બધું જ સહન કરે. ગોંડલની કથાના સમાપનમાં હું ને તમે પણ એવી ગાંઠ વાળીએ કે હે પરમાત્મા, અમારા પ્રારબ્ધ પ્રમાણે કર્માધીન જે કંઈ હશે છોડવું પડશે છોડી દઈશું, સહેવું પડશે સહી લઈશું, તપ કરીશું, ત્યાગ કરીશું. પણ એક જ વિનંતી, તું અમારી સાથે રહેજે, તું અમારી સાથે રહેજે, તું અમારી સાથે રહેજે. તો બાપ, કોઈ સાધુનો સંગ રાખવો. અહીંયા સાધુ એટલે કોઈ વેશધારી નહીં, વેશનો મહિમા છે જ અને છે જ, પરંતુ સાધુતાથી નક્ષિક ભરપૂર હોય કોઈ એવા કોઈ સાધુનો સંગ, નહીતર બધું વેર વિખેર થઈ જશે સાહેબ. અયોધ્યા વેર વિખેર થઈ. અને કઈ કઈ બોલ્યા, મેં બધું સરખું કરી નાખ્યું, મંથરાએ મદદ કરી, તો પછી આ બગાડ્યું કોણે? આ માનવ સ્વભાવ. કછુક કાજ બીધી બીચ બિગાડ્યું. થોડુંક બગડી ગયું. કઈ કઈ કહે મેં જે સરખું કર્યું એમાં બગડ્યું હોય તો થોડુંક છે, અને એ મેં નથી બગાડ્યું, બ્રહ્માએ. આ માનવ સરખું કર્યું એ મેં, બગાડ્યું એ બ્રહ્માએ. આ જે આરોપ નાખવાની વૃત્તિ છે. કછુક કાજ બીધી બીચ માં તે બધું સરખું કર્યું, થોડુંક બગડી ગયું, તો એ શું બગડ્યું? કે બેટા, તારા પિતાજીનો સ્વર્ગવાસ થયો. માં, મારા પિતાજીનો સ્વર્ગવાસ કેમ? પિતાજીના સ્વર્ગવાસનું કારણ શું છે? અને ત્યારે કઈ કઠોર બનીને બોલ્યા છે કે તારા પિતાજી રામ રાજ્યાભિષેકની વધાઈ આપવા માટે આવ્યા કે કાલે હું રામને ગાદી આપું છું. પ્રસન્નતામાં એમણે મને 2 વરદાનનું કહ્યું, માંગી લો આજે. મારા 2 વરદાન